નમસ્કાર. શિક્ષણ જગતના સૌ મિત્રોને મારા પ્રણામ. આજનો મારો વિષય છે ઇવેલ્યુશન, મૂલ્યાંકન. અને મૂલ્યાંકનની અંદર ટીચર મેડ ટેસ્ટ, એમાં પણ પર્ટિક્યુલરલી ખાસ રીતે જોઈએ તો હેતુલક્ષી કસોટી, એની રચના અને એની અજમાયશ. હેતુલક્ષી પ્રશ્નો કેવી રીતે રચીશું, કેવી રીતે વિષય વસ્તુમાં બનાવીશું અને એ વિદ્યાર્થીલક્ષી વધુ કેવી રીતે બને અને ચોક્કસ આપણા જે હેતુઓ છે એ હેતુઓનું માપન એના દ્વારા થઈ શકે, એનો આજે એક પ્રયત્ન છે. એ પ્રયત્ન હું કરીશ. એના વિવિધ પ્રકારો જોઈશું, ઉદાહરણ જોઈશું અને એવી રીતે શિક્ષક રચિત કસોટીમાં મૂળભૂત રીતે હેતુલક્ષી કસોટીઓ છે એને સમજવાનો આજે આપણે પ્રયત્ન કરીશું. વિદ્યાર્થી કાળથી તેનું મૂલ્યાંકન શરૂ થઈ જાય છે. શિક્ષણની અંદર જ્યારે વિદ્યાર્થી પરીક્ષા આપે છે અથવા તો પોતાની સિદ્ધિ છે એ સિદ્ધિને મૂલવવાનો જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે મૂલ્યાંકનનો આધાર લેવો પડે છે. શાળાકીય ક્ષેત્રોની અંદર શિક્ષક વિવિધ કસોટીઓ દ્વારા વિદ્યાર્થીઓની સિદ્ધિ અને વિષય વસ્તુનું માપન કરે છે, મૂલ્યાંકન કરે છે. મૂલ્યાંકનની પ્રક્રિયા છે એ આમ તો ખૂબ જ જટિલ છે, પરંતુ મૂલ્યાંકનનું સ્ત્રોત જોઈએ તો મૂલ્યાંકન એ હેતુલક્ષી પ્રક્રિયા છે, મૂલ્યાંકન એ સતત પ્રક્રિયા છે અને મૂલ્યાંકન એ સર્વાંગીણ પણ છે. આજે વિદ્યાર્થીના મૂલ્યાંકનનો ખ્યાલ બદલાયો છે. ગુણથી માંડી અને આપણે ક્રેડિટ સુધી પહોંચ્યા છીએ, ગ્રેડ સુધી પહોંચ્યા છીએ. વિવિધ કસોટીઓ છે એ હેતુલક્ષી બનતી જાય છે. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સનો અત્યારે યુગ છે, એ શિક્ષણની અંદર ચાલી રહ્યો છે. તો આવા શિક્ષણના યુગની અંદર હેતુલક્ષી પ્રશ્નો અને તેની કસોટીઓ છે એ કેવી રીતે બને એનો આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ તો શિક્ષક રચિત કસોટીઓ બનાવવા માટે, વિદ્યાર્થીઓની સિદ્ધિનું મૂલ્યાંકન કરવા માટે એનું એચિવમેન્ટ્સ છે. એચિવમેન્ટ્સ વિષય વસ્તુ સંબંધી હોય કે વિદ્યાર્થીના જ્ઞાન સંબંધી હોય, તે માપવા માટે હંમેશા શિક્ષક દ્વારા જ કસોટીઓ છે એ બનાવવામાં આવતી હોય છે. શાળામાં શિક્ષક દ્વારા રચવામાં આવતી કસોટીઓ છે તે વિદ્યાર્થીના જ્ઞાન, સમજ, ઉપયોગ અને કૌશલ્યનું માપન છે એ માપન કરે છે. વિષય વસ્તુ દ્વારા અને એના ઉપયોગ વડે બનાવવામાં આવતી કસોટીઓ છે. એમાં કેટલીક બાબતો છે, બાબતો આપણે ધ્યાનમાં રાખવાની હોય છે. શિક્ષક રચિત કસોટીઓ છે એ વિદ્યાર્થીઓની સિદ્ધિ જાણવા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. જો આ સાથે આપણે સ્લાઇડમાં જોતા રહીશું તો શિક્ષક રચિત કસોટી બનાવવા માટે અથવા તો હેતુલક્ષી કસોટી છે એ કસોટી તૈયાર કરવા માટે કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ એના વિશેનો થોડો ખ્યાલ છે, એ ખ્યાલ આપણને આવી શકશે. સ્લાઇડમાં આપણે જોઈએ. શિક્ષક રચિત કસોટી વિદ્યાર્થીઓની સિદ્ધિ જાણવા માટે શિક્ષક નિબંધ પ્રકારના ટૂંકા પ્રશ્નો અને વિવિધ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો, જેને આપણે વસ્તુલક્ષી પ્રશ્નો પણ કહી શકીએ છીએ, તૈયાર કરવામાં આવે છે, તૈયાર કરે છે. પરંતુ આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો આ કસોટીઓ છે, કસોટીઓ એટલી વિશ્વસનીય અને પ્રમાણભૂત હોતી નથી. કારણ કે પ્રશ્ન આપણને થાય કે કેમ વિશ્વસનીય નહીં, કેમ પ્રમાણભૂત નહીં? તો ફક્ત એ વિદ્યાર્થી માટે તૈયાર કરવામાં આવેલી હોય, જે શાળાના વિદ્યાર્થી હોય એ માટે જ એના શિક્ષક તૈયાર કરે અને શિક્ષક જ એ કસોટી લે, એટલા માટે એને બહોળા સમુદાય ઉપર લાગુ પાડી શકાતી નથી, એટલા માટે વિશ્વસનીય નથી. શિક્ષક અને વિદ્યાર્થી પક્ષે તો વિશ્વસનીય ચોક્કસ છે અને પ્રમાણભૂત પણ ચોક્કસ છે. હેતુઓનું મૂલ્યાંકન કરવા માટે એક કરતાં વધારે પ્રશ્નોનો સમૂહ છે, સમૂહ રજૂ કરવામાં આવે છે, જેને હેતુલક્ષી કસોટી તરીકે આપણે ઓળખીએ છીએ. કસોટીનો ઉપયોગ કરી આમ તો એવું કહીએ છીએ કે વિષય વસ્તુની જ્યારે કસોટી રચવાની હોય ત્યારે શિક્ષક એક જો પ્રશ્નપત્ર તૈયાર કરે તો પ્રશ્નપત્રની અંદર તૈયાર કરવામાં ઓછામાં ઓછી મહેનત છે એ વસ્તુલક્ષી કસોટી બનાવવા માટે નહીં, પણ જે આપણે લઘુ જવાબી, ટૂંક જવાબી અને નિબંધ પ્રકારના પ્રશ્નો પૂછીએ છીએ, એમાં નિબંધ પ્રકારના પ્રશ્નો અને લઘુ જવાબી પ્રશ્નોમાં વધુ થાય છે. શિક્ષક માટે પ્રશ્નો રચવા
એ ખૂબ જ સરળ પણ હેતુલક્ષી પ્રશ્નોની રચના કરવા માટે ખૂબ જ કાળજી અને ચીવટની જરૂર છે, એ જરૂર રહેલી છે. કસોટીનું વિભાજન કરીએ છીએ, એની રચના કેવી રીતે થાય છે, કસોટીનું આયોજન થાય છે, અંદાજ, સમય, પ્રક્રિયા કેવી રીતે રજૂ કરીશું, કઈ કઈ મુશ્કેલીઓ છે એ કસોટી રચવામાં આપણને નડશે. ત્યારબાદ હેતુઓ નક્કી કરીએ છીએ. વ્યક્તિગત રીતે જે કસોટી શિક્ષકે બનાવી હોય તે શિક્ષણના કયા હેતુનું માપન કરે છે. જ્યારે વિષય વસ્તુ શીખવવામાં આવે ત્યારે શિક્ષક વિષય વસ્તુ શીખવતા એ ધ્યાન રાખતા હોય છે કે વિષય વસ્તુ એનું જ્ઞાન, વિષય વસ્તુની સમજ, એ વિષય વસ્તુનું એના જીવનમાં ઉપયોજન અને એ વિષય વસ્તુ દ્વારા કેટલાક કૌશલ્યો છે, કૌશલ્યો એ હસ્તગત કરી શકશે. આ હેતુઓનું સ્પષ્ટીકરણ છે, એ સ્પષ્ટીકરણ પ્રશ્નોના વિદ્યાર્થી જવાબ આપે એના દ્વારા થતું હોય છે. જ્ઞાનનો હેતુ છે એ જાણે, યાદ કરે, ઓળખે, સમજ, તફાવત તારવે, ઉપયોજન તો આપેલી બાબતો છે જીવનની અંદર ઉપયોગ કરે એનું વિષય વસ્તુ છે, કૌશલ્ય તો એનામાં એવા પ્રકારનું સ્કિલ કેળવાય એ વિષય વસ્તુ શીખીને. આવી બધી કેટલીક નાની નાની બાબતો છે, એ બાબતો પ્રશ્નની રચના કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. હેતુઓનું સ્પષ્ટીકરણ જ્યારે કરીએ છીએ ત્યારે હંમેશા એ ધ્યાનમાં રાખીએ છીએ કે હેતુઓનું સ્પષ્ટીકરણમાં દરેક વિષય, દરેક વિષયાંગ અને એને એમાં રજૂ કરેલા જે પ્રશ્નો છે એમાં જ્ઞાન, સમજ, ઉપયોગ અને કૌશલ્યના કેટલા પ્રશ્નો છે એ પ્રશ્નો પણ આપણે ધ્યાનમાં રાખી અને કસોટી છે એ કસોટી તૈયાર કરતા હોઈએ છીએ. આપણો મિત્રો હેતુ આજે વસ્તુલક્ષી કસોટીઓ છે કે કેવા પ્રકારની હોય છે, કેવી રીતે રચી શકાય અને એને રચવા માટે કઈ કઈ બાબતો છે, બાબતો ધ્યાનમાં રાખવાની છે, એના વિશેનો આજે મારો હેતુ છે. પરંતુ એ પહેલાં કસોટી રચતી વખતે શું ધ્યાનમાં રાખીશું, કસોટી કેટલા પ્રકારની હોય અને સામાન્ય રીતે કસોટી રચવામાં કઈ કઈ બાબતો છે, બાબતોને ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે, એ બાબતોની આપણે પહેલાં વાત કરી લઈએ તો વિશેષતઃ એ આપણા કન્ટેન્ટની અંદર ઉપયોગી નીવડશે. મહદઅંશ શિક્ષક જે વિષય શીખવતા હોય, વિષયાંગ શીખવતા હોય, એ વિષયાંગ શીખવેલી બાબતો છે, એ બાબતો વિદ્યાર્થીઓને કેટલી જ્ઞાત થઈ છે એ એના અભ્યાસક્રમ ઉપરથી જ કસોટી છે, કસોટી તૈયાર થતી હોય છે. જાહેર પરીક્ષાઓમાં રજૂ કરવામાં આવતા પ્રશ્નો છે એ પ્રશ્નોની અંદર અભ્યાસક્રમ ખૂબ જ વિશાળ હોય છે, પરંતુ આપણા શિક્ષણની અંદર વિવિધ વિષય શીખવતા શિક્ષકો છે એ પોતાના ચોક્કસ વિષય ઉપર હેતુલક્ષી કસોટીઓ છે, વસ્તુલક્ષી કસોટીઓ છે, અનાત્મલક્ષી પ્રશ્નો છે, એની રચના છે, રચના ખૂબ જ અસરકારક રીતે જો થોડું ઘણું ધ્યાન રાખવામાં આવે તો કરી શકે છે. ગુણભાર, હેતુને ચોક્કસ વેઇટેજ, એટલે કે 100% એને વહેંચી દઈએ તો એવું ન બને કે જ્ઞાનના પ્રશ્નો છે વધી જાય, સમજના પ્રશ્નો છે ઓછા થઈ જાય અને ઉપયોગ અને કૌશલ્યના પ્રશ્નો છે એ બિલકુલ પૂછવામાં જ ન આવ્યા હોય. પરંતુ ચોક્કસ પ્રમાણમાં હેતુઓને ધ્યાનમાં રાખી જે વિષયાંગ જે હેતુ માટે, જે હેતુને અનુલક્ષીને શીખવાયો હોય એ હેતુનું ઉપયોજન છે, ઉપયોજન એમાં થાય છે કે નહીં અને વિદ્યાર્થીઓમાં અપેક્ષિત વર્તન પરિવર્તન જોવા મળે છે કે નહીં, વિદ્યાર્થીઓને એ વિષયાંગ છે એ વિષયાંગ આવડી ગયો છે કે નહીં, તે ચકાસવા માટે યોગ્ય ગુણભારને આધારે કસોટી છે એ કસોટી રચવામાં આવે છે. કસોટી આપણે કેવી રીતે લેવાની છે એ લેતી વખતે, એટલે કે એડમિનિસ્ટર કરતી વખતે પણ આપણે ધ્યાનમાં રાખીએ છીએ કે કસોટી છે એ કસોટી લેખિતમાં આપવાના છીએ, બોર્ડ પર રજૂ કરવાના છીએ, શીખવતા આપણે એની રજૂઆત કરવાના છીએ, કે વિદ્યાર્થીઓની ચકાસણી કરવાના છીએ કે પ્રશ્ન સ્વરૂપે કે લેખિતની અંદર વિદ્યાર્થીને આપવાની છે. આ બાબતોનું ધ્યાન છે એ ધ્યાન આપણે કસોટી લેતી વખતે રાખવાનું છે. પરંતુ એ તો કસોટી બની ગયા બાદની વાત છે. કસોટીમાં પ્રશ્નો વિવિધ પ્રકારના હોવા જોઈએ તે આપણે સૌ જાણીએ છીએ. નિબંધ પ્રકારના પ્રશ્નો, મધ્યમ જવાબી પ્રશ્નો, ટૂંક જવાબી પ્રશ્નો અને ખાસ કરીને આજે જેની વાત આપણે કરવાના છીએ તે
હેતુલક્ષી પ્રશ્નો. તો ચાલો, હેતુલક્ષી પ્રશ્નો, વસ્તુલક્ષી પ્રશ્નોની રચના છે એ કેવી રીતે થાય અને એમાં કેટલા પ્રકાર આવે છે એ પ્રકારની વિગતવાર આજે આપણે રજૂઆત કરીએ. હેતુલક્ષી પ્રશ્નો રચના કરતી વખતે જવાબ આપો પ્રકારની કસોટી, એમાં સાચા ખોટા જવાબ હોય. ખોટો જવાબ છે એ વિદ્યાર્થીએ સુધારી અને પુનઃ આપેલી જગ્યામાં લખવાનો હોય. ખાલી જગ્યા આપેલી હોય, ખાલી જગ્યા પણ વિવિધ રીતે આપેલી હોય, તે હમણાં આપણે એના પ્રકારમાં જોઈએ છીએ વિગતવાર. જોડકા બનાવો કસોટી, વિવિધ પ્રકારના વિષય વસ્તુને આધારિત જોડકા બનાવ્યા હોય, એનું અ અને બ જોડકા સાથે મેચિંગ કરવાનું હોય. બહુ વિકલ્પ કસોટી, એક કરતાં વધુ વિકલ્પો છે એ વિકલ્પો આપેલા હોય. ગુરુચાવી કસોટી, એક વિધાન અન્ય 3 થી 4 વિધાનો સાથે જોડાયેલું હોય. વર્ગીકરણ પ્રશ્નો કસોટી કે જેમાં અલગ અલગ વિભાગ આપેલા હોય, સાલ આપેલી હોય અને એનું વર્ગીકરણ કરવાનું હોય. એક કરતાં વધારે સંબંધ એમાં સૂચવાયેલો હોય. ક્રમ નિર્ણાયક કસોટી, એક વાર્તા રજૂ કરી છે, વાર્તાની અંદર વિવિધ ક્રમ આપવાના છે અને પ્રથમ ક્રમે કઈ ઘટના બની છે એ ઘટના વિદ્યાર્થીએ રજૂ કરવાની હોય. એવી ક્રમ નિર્ણાયક કસોટી પણ બનાવી શકીએ છીએ. પણ આ તો થઈ કે વિવિધ કસોટીઓ કેવા પ્રકારની હોય, પરંતુ આ બહુ વિકલ્પ પ્રકારની કસોટીઓ કે વસ્તુલક્ષી કસોટીઓ કે અનાત્મલક્ષી કસોટીઓ રચના જો કરવી હોય તો રચના કરતી વખતે આ કસોટી છે એ કસોટીમાં કેટલીક કાળજી રાખવી પડે છે. મિત્રો, વર્તમાન સમયની અંદર પ્રચલિત બનેલો શો અમિતાભ બચ્ચન દ્વારા રજૂ કરવામાં આવે છે, કૌન બનેગા કરોડપતિ. એમાં જે રજૂ થતા પ્રશ્નો છે એ પણ વસ્તુલક્ષી પ્રશ્નો છે, પણ એ વિષય વસ્તુલક્ષી ઓછા અને વિશાળ વિષય વસ્તુલક્ષી વધારે હોય છે. જેમાં જો તમે ધ્યાનપૂર્વક જોયું હોય તો પ્રશ્નની રજૂઆત કરવામાં આવે એ પ્રશ્નના 4 ઓપ્શન આપેલા હોય, A, B, C અને D. હવે જો ફરીવાર જ્યારે જુઓ ત્યારે ધ્યાનપૂર્વક જોજો. એમાં જે સ્ટેમ છે, સ્ટેમ એટલે કે થડ, પ્રશ્નનો જે આપણા શિક્ષણમાં જે શબ્દ વપરાય છે, પ્રશ્નનો જે જવાબ આપણે મેળવવાનો છે એના થડમાં જે વિષય રહેલો છે, એના થડની અંદર જે શબ્દો રહેલા છે એ શબ્દો ખૂબ જ મહત્ત્વના છે. અને આ સ્ટેમની અંદર જે 4 જવાબ આપેલા હોય છે એ 4 જો જવાબ તમે ધ્યાનપૂર્વક જોશો તો 4 જવાબ છે એ 4 જવાબ પહેલાં તો વિષયને લગતા હોય છે. જે વિષયનો પ્રશ્ન હોય છે એ વિષયને લગતા જવાબ હોય છે. જવાબમાં ક્યાંય રિપીટેશન હોતું નથી. આપણને એમ લાગે કે અ સાચો હશે અને બ સાચો નીકળે, બ સાચો હશે અને બીજો જ કોઈ જવાબ સાચો હોય, પણ બાકીના 3 જવાબ છે એ 3 જવાબ કોઈ અટકળ હોતા નથી, ચોક્કસ હોય છે. અને આ ચોક્કસ જવાબ છે એ ચોક્કસ જવાબ એ ચોક્કસ પ્રશ્ન સાથે સંકળાયેલો હોય છે. તો આ એક બહુ વિકલ્પ પ્રકારની પ્રશ્ન કસોટી છે જેને આપણે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ MCQ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. ઉત્તર સ્વરૂપે જ્યારે વ્યાકરણની આપણે રચના કરીએ છીએ ત્યારે રચના એવી ન હોવી જોઈએ કે જેમાં સાચા ઉત્તરો મળી જાય. ઘણી વખત ઉતાવળમાં રજૂ કરેલી અથવા તો 1 કે 2 વખત ચકાસણી ન કરી હોય એવા પ્રકારની જે કસોટી છે એ શિક્ષક દ્વારા રજૂ કરવામાં આવે ત્યારે એવું બને છે અને એ શરત ચૂકથી થઈ જતું હોય છે. એમાં કોઈ આપણો ઈરાદો હોતો નથી, પણ પ્રશ્નપત્રની અંદર જ એ જે બહુ વિકલ્પ કસોટી છે એ બહુ વિકલ્પ કસોટીનો જવાબ આવી જતો હોય છે. તો એ પણ આપણે ધ્યાન રાખવું, જે કસોટી રચીએ છીએ એમાં આપેલા પ્રશ્નપત્રની અંદર એનો જવાબ આવી જતો તો નથી ને, આવી ભૂલ તો થઈ ગઈ નથી ને, એ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવી પડે છે. અને ઉત્તર એને વિધાનમાંથી તો ક્યારે મળવો જ ન જોઈએ. તો પછી પ્રશ્ન રજૂ કરવાની જરૂર નથી. ખાલી એટલું જ કહો કે આમાંથી
કયો શબ્દ છે શબ્દ જવાબ છે, તો વિદ્યાર્થી તરત શોધીને આપી દેશે. પણ આપણે મિત્રો વિદ્યાર્થીના જ્ઞાન, સમજ, ઉપયોગ અને કૌશલ્યની ચકાસણી કરવા માટે આવી બહુ વિકલ્પ પ્રકારની કસોટીઓ છે, એ કસોટીઓ રચીએ છીએ. ત્યારે આવી કસોટીઓ રચતી વખતે આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે વિષય વસ્તુને પ્રાધાન્ય આપતી હોય, વિષય વસ્તુની રજૂઆત કરતી હોય, વિષય વસ્તુમાં સ્ટેમ એટલે કે થડને વળગીને ચાલતી હોય, ક્યાંય રિપીટેશન ન થયેલું હોય. આપેલો જે પ્રશ્ન છે એ પ્રશ્ન ક્યારેય પ્રશ્નપત્ર કે વિધાન કે ઓપ્શનની અંદર એ અટકળ કરીને જવાબ લખે એવું તો ક્યારેય કસોટીની અંદર હોવું જોઈએ નહીં. વિકલ્પો અને તર્ક પ્રશ્નની અંદર હોવા જોઈએ. વિકલ્પો અસરકારક રીતે રજૂ થયેલા હોવા જોઈએ અને એ ક્રમબદ્ધ રીતે, તર્કબદ્ધ રીતે ગોઠવાયેલા હોવા જોઈએ. જો તમે આખું જ પેપર જેમાં MCQ આપેલા હોય એવું પેપર જો તમે ધ્યાનપૂર્વક જોશો કે જે બધી ઓનલાઈન એક્ઝામ્સ લેવાય છે, એમાં E, B, C અને D 4 પ્રકારના પ્રશ્નો રજૂ કરેલા હોય છે. ક્યારે એવું હોતું નથી કે 50માંથી 41 પ્રશ્નો એવા હોય કે જેમાં બધાનો જવાબ એ આવતો હોય. તો કોઈ વિદ્યાર્થીને અટકળ કરવાની તક મળે ને? બિલકુલ ન હોવું જોઈએ. અ, બ, ક અને ડ 4 જવાબ છે. 4 જવાબમાંથી અને પણ પ્રાધાન્ય મળવું જોઈએ, બને પણ મળવું જોઈએ. હા, વધતા ઓછા પ્રમાણમાં હોય એ અલબત્ત છે, અ, બ, ક અને ડ. પરંતુ એવું ન બને કે આખા 50 પ્રશ્નોમાંથી 35 પ્રશ્નો એવા હોય કે જેનો જવાબ છે કમાં આવતો હોય કે ડમાં આવતો હોય. બધાને વેટેજ મળે. કેટલાકના વિકલ્પો એવી રીતે ગોઠવો કે જેની અંદર અ જવાબો છે 20થી 25% વેટેજ હોય, બને પણ તેવી જ રીતે અને ક્રમશઃ ક અને ડને તેવી જ રીતે વેટેજ મળે. મિત્રો, આનાથી શું થાય? જ્યારે વિદ્યાર્થીને જવાબ આવડતો હોતો નથી ત્યારે અ, બ, ક અને ડ પ્રકારના પ્રશ્નોમાંથી જો નેગેટિવ ઓપ્શન ન હોય, પ્રશ્નના ગુણમાં તમે જવાબ આપો અને ખોટો પડે તો 25% માર્ક્સ ન કપાતા હોય, તો વિદ્યાર્થી શું કરશે કે દરેક પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરશે અને એ વિચારશે કે જો મારા જવાબોમાં અ વધારે છે તો અ જવાબ આપી દઉં. આવું કરવાથી વિદ્યાર્થીમાં નકારાત્મકતા છે એ પણ ઉત્પન્ન થાય છે અને જે મૂલ્યાંકન સચોટ રીતે કરવાનું હોય છે તે આપણે કરી શકતા નથી. માટે જ વિકલ્પો છે, વિકલ્પોને યોગ્ય પ્રાધાન્ય છે એ પ્રાધાન્ય અપાવવું જોઈએ. ત્યારબાદ સ્લાઇડમાં જોઈએ, સાચા અને ઉત્તર માટેનો ક્રમ સરખો ન મળી જાય. હમણાં જ મેં આપને કહ્યું, વિકર્ષક આકર્ષક હોવા જોઈએ. વિકર્ષક એટલે કે જે અ, બ, ક અને ડની અંદર જે આપણે વિકલ્પો રજૂ કરીએ છીએ એ વિકલ્પો છે એ વિકલ્પો આકર્ષક. આકર્ષક એટલે ગમે એને જવાબ આપી દે તેવા નહીં, પણ જે જવાબ સાચો છે એની નજીકના વિકલ્પો છે એ વિકલ્પો હોવા જોઈએ. દાખલા તરીકે તાજમહલ કઈ નદીના કિનારે વસેલો છે અથવા ખાલી જગ્યા નદીના કિનારે વસેલો છે, તો આપણે એમાં સાચો જવાબ મેળવવા માટે નદીનું નામ જોઈએ છે. તો 4 વિકલ્પો છે, વિકલ્પો એ નદીના અને પ્રમુખ નદીઓના હોવા જોઈએ કે જે કોઈ શહેરની પ્રમુખ નદી હોય અથવા તો એનું કંઈક મહત્ત્વ હોય એવો વિકલ્પ હોવો જોઈએ. એને આકર્ષક વિકલ્પ કહી શકીએ છીએ. મોટાભાગે એવું વિચારીએ છીએ કે વિદ્યાર્થી જ્યારે કસોટીનો જવાબ આપતો હશે ત્યારે એને નિર્ણય લેવાનો હોય છે અને આ નિર્ણય લેતા એને થોડું મગજ કસવું પડે એવા વિકર્ષકો હોવા જોઈએ. એને લાગવું જોઈએ કે અ જવાબ નહીં, બ સાચું છે, બ નહીં, અ સાચું છે, અને પછી એ મથામણ કરી અને એવો વિકર્ષક શોધે કે જે સાચો જવાબ હોય. હા, રિઝનિંગ પ્રકારના જે ટેસ્ટ હોય છે એની અંદર ઓડ મેન આઉટ જેવા વિધાનો હોય છે, એટલે કે 3 સરખા સંબંધ ધરાવતા
જવાબો અને એક અલગ પ્રકારનો જવાબ જે શોધવાનો હોય છે. આકૃતિની અંદર, લોજિકલ ક્વેશ્ચન્સની અંદર પણ આવા નિર્ણય લેતા પહેલાં વિચારવું પડે એવા પ્રશ્નો હોય છે. આપણે વિષય વસ્તુની અંદર પણ આવા પ્રશ્નો છે એ આવા પ્રશ્નો આપણે તૈયાર કરી શકીએ. વસ્તુલક્ષી કસોટી, અનાત્મલક્ષી કસોટી બનાવતા એ બાબત ખાસ મહત્ત્વની છે કે એક કરતાં વધુ વિકલ્પો છે, વિકલ્પો એના સાચા બને નહીં તેની તો ખાસ કાળજી છે આપણે રાખવી પડે છે. એક જ જવાબ તદ્દન સાચો જવાબ છે, સાચો જવાબ મારી દૃષ્ટિએ વિકલ્પની અંદર હોવો જોઈએ. અને પરીક્ષાર્થી છે એ પરીક્ષાર્થી ખૂબ જ મથામણ કરે, એની વાક્ય રચના છે એને ધ્યાનમાં રાખે અને એની કક્ષાને અનુરૂપ પ્રશ્નપત્રના વસ્તુલક્ષી પ્રશ્નો બને એનું આપણે ધ્યાન રાખીશું. વિકલ્પોની લંબાઈ સરખી રાખવામાં આવે. જો એક વિધાનમાં જવાબ હોય, એક શબ્દની અંદર જવાબ હોય, તો બાકીના વિકલ્પો છે વિકલ્પોમાં પણ એવા જ વિકલ્પ હોવા જોઈએ કે જેની અંદર એક જ શબ્દમાં જવાબ આવે. 25 પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય તો એમાંથી એકાદ કે બે પ્રશ્નો જેવા રાખવા કે જેમાં ઉપર પૈકીના બધા જ કે ઉપર પૈકીના એક પણ નહીં એવો જવાબ છે, એવો જવાબ આવતો હોય અથવા તો આપણે સૂચવ્યો હોય. જો આપેલું સ્ટેમ અથવા તો વિધાન છે એ વિધાન જો ખાલી જગ્યા સ્વરૂપે હોય તો કૌંસમાં આપણે વિકલ્પો છે એ વિકલ્પો આપી શકીએ છીએ. પણ આ વિકલ્પો છે આપણે પ્રકારમાં હમણાં જોઈશું કે કેવી રીતે વિકલ્પો અપાય અને વિકલ્પો છે વિકલ્પો કેટલા હોવા જોઈએ. હવે ધારો કે 5 વિકલ્પો હોય, 3 વિકલ્પો હોય અને 5 ખાલી જગ્યા હોય તો બધામાં એવું ન બને કે એના વિકલ્પો છે વિકલ્પો મધ્યમાં આવે. સાચો જવાબની વાત કરું છું. પ્રથમ પણ હોય, તૃતીય પણ હોય અને ક્યારેક બીજો વિકલ્પ છે બીજો વિકલ્પ પણ હોઈ શકે છે. કોઈ સમસ્યા જ્યારે રજૂ કરી હોય ત્યારે વિદ્યાર્થીને સરળતા મળે. અનાત્મલક્ષી પ્રશ્નો છે એ પ્રશ્નો વિદ્યાર્થી સાચામાં સાચો ઉત્તર મથામણ દ્વારા, મહેનત દ્વારા આપે એના માટે શિક્ષકે અનાત્મલક્ષી પ્રશ્નો તૈયાર કરવામાં વધારે જ્ઞાનનો ઉપયોગ, સમજનો ઉપયોગ અને વિદ્યાર્થીની પરિસ્થિતિનો ઉપયોગ છે એ ઉપયોગ કરવો પડતો હોય છે. આમ તો વિદ્યાર્થી પક્ષે એવું લાગતું હોય છે કે અનાત્મલક્ષી પ્રશ્નો છે એ અનાત્મલક્ષી પ્રશ્નોના જવાબ આપવા ખૂબ જ સરળ છે. પરંતુ મિત્રો, અનાત્મલક્ષી પ્રશ્નોના જવાબ આપવા પણ અઘરા છે અને અનાત્મલક્ષી પ્રશ્નો, વૈકલ્પિક પ્રશ્નો છે એ બનાવવા પણ અઘરા છે. નિબંધ પ્રકારના પ્રશ્નોમાં મૂકી દઈએ કે નહીં, નીચેના વિશે માહિતી આપો, ટૂંક નોંધ લખો. એમાં વિદ્યાર્થીએ કન્ટેન્ટ છે રજૂ કરવાનું હોય છે. પરંતુ અનાત્મલક્ષી પ્રશ્નોની અંદર તો એક જ સાચો જવાબ હોય છે અને એ જવાબ જ તદ્દન સાચો હોય છે એ વિદ્યાર્થીએ શોધવાનો હોય છે. ત્યારે વિદ્યાર્થી પક્ષે અને શિક્ષક પક્ષે બંને રીતે અનાત્મલક્ષી પ્રશ્નો તૈયાર કરવામાં ખૂબ જ જહેમત ઉઠાવવી પડે છે. તો ચાલો આજે એના પ્રકાર વિશે અને વિષય વસ્તુ વિશે આપણે થોડી ઘણી વાત કરીએ. અનાત્મલક્ષી પ્રશ્નો બનાવતી વખતે અલગ અલગ વિષયાંગની અંદર અલગ અલગ રીતે વિષય વસ્તુને અનુરૂપ ચોક્કસ પ્રકારના પ્રશ્નો આપણે રજૂ કરી શકીએ છીએ. દરેકે દરેક વિષય વસ્તુમાં કોઈ ચોક્કસ પ્રકારના અનાત્મલક્ષી પ્રશ્નો છે એ અનાત્મલક્ષી પ્રશ્નો અવશ્ય બને છે. એવું નહીં સમજવું કે આમાંથી ફક્ત નિબંધ પ્રકારનો પ્રશ્ન નીકળે. જો એમાં વિધાન હોય, વર્ણન હોય, આકૃતિ હોય, રજૂઆત હોય, સંબંધ પારખવાનો હોય, સમજની ચકાસણી કરવાની હોય, કારણ આપવાનું હોય, ગુણધર્મ રજૂ કરવાનું હોય કે વાર્તા સ્વરૂપે એણે માહિતી એકત્રિત કરવાની હોય, બધી જ રીતે જ્યારે આપણે શીખવતા હોઈએ છીએ વિષયાંગને ત્યારે આપણે વર્ગખંડની અંદર અને વર્ગખંડ બહાર અનાત્મલક્ષી પ્રશ્નો દ્વારા વિદ્યાર્થીનું સરળતાથી મૂલ્યાંકન કરી શકીએ છીએ. અનાત્મલક્ષી પ્રશ્નો મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. એક તો સ્મૃતિ પ્રકારના પ્રશ્નો
કે જેમાં ફક્ત વિદ્યાર્થીના જ્ઞાનની ચકાસણી અથવા જ્ઞાનનું માપન છે એ માપન એમાં કરવામાં આવે છે. અને બીજા છે પરખ પ્રકારના પ્રશ્નો. સ્મૃતિ પ્રકારના પ્રશ્નો છે એ મહદ અંશે જ્ઞાનનું માપન કરે છે. વિદ્યાર્થીને કેટલું યાદ રહ્યું છે, જે પ્રાથમિક સ્વરૂપે વર્ગખંડની અંદર વિષય વસ્તુ શીખવતા જ્યારે આપણે વિદ્યાર્થીને એક વાક્યમાં જવાબ મળે કે એક શબ્દની અંદર જવાબ મળે એવા પ્રકારના પ્રશ્નો પૂછીએ છીએ, તે બીજું કંઈ નહીં પણ એ સ્મૃતિ પ્રકારના પ્રશ્નો હોય છે, જેમાં એના જ્ઞાનની અને યાદશક્તિની ચકાસણી છે એ ચકાસણી થાય છે. સ્લાઇડમાં જોઈશું તો વિશેષ એના પ્રકારો છે એ આપણને ખ્યાલ આવશે, જેમાં સંબંધ ઘટાયક પ્રશ્નો મૂકી શકાય છે અથવા હોય છે. આપેલી ખાલી જગ્યાના અંતે અથવા ખાલી જગ્યામાં વિકલ્પ મૂકવાનો હોય અને શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરવાની હોય, જેમાં આપણે એક ખાલી જગ્યા કે બે ખાલી જગ્યા રાખી શકીએ છીએ. આ ખાલી જગ્યા વધારે પ્રશ્નો હોય તો એ પણ ધ્યાનમાં રાખવું કે શરૂઆતમાં આવે, મધ્યમાં આવે અને વાક્યનો અંત, વિધાનનો અંત થતો હોય એની પહેલાં આવે. આ ત્રણમાંથી કોઈ પણ બે જગ્યાએ ખાલી જગ્યા મૂકી શકાય છે. એક ખાલી જગ્યા પણ હોઈ શકે છે. વધુમાં વધુ બે વિકલ્પો રાખવા હિતાવહ છે. માહિતીની એ ચકાસણી કરે છે અને હમણાં જ કહ્યું તેમ એ જ્ઞાન પ્રાપ્તિને ચકાસવા માટે એ વધુ ઉપયોગી છે. દાખલા તરીકે જ્ઞાન પ્રાપ્તિની ચકાસણી માટે જ્યારે આપણે ખાલી જગ્યા રજૂ કરીએ છીએ ત્યારે ખાલી જગ્યાની અંદર કેટલીક ખાલી જગ્યા એવી હોય છે કે જેમાં આપણે કૌંસની અંદર વિકલ્પ આપતા નથી. હવે કોને વિકલ્પ આપવા અને કોને વિકલ્પ ન આપવા એ આપણે નક્કી કરવાનું હોય છે. પ્રશ્ન ઉપર તે આધાર રાખતું નથી, પરંતુ મારી દૃષ્ટિએ કયા વિદ્યાર્થીઓ માટે એનું પ્રયોજન કરવામાં આવેલું છે એ વધારે ઉપયોગી છે અથવા તો વધારે આકર્ષક છે. જો વર્ગના વિદ્યાર્થીઓ વધુ ચપળ, હોશિયાર હોય તો વિકલ્પો આપવાની બહુ ઓછી જરૂર પડે છે, પરંતુ મધ્યમ પ્રકારના વિદ્યાર્થીઓ કે નિમ્ન સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ છે એવા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવા માટે જો કૌંસમાં વિકલ્પો આપીએ તો એ વધુ અસરકારક બને છે. આપેલા વિકલ્પોને જો ધ્યાનથી સ્લાઇડની અંદર જોઈએ તો આ વિકલ્પો છે એ પહેલું જે વિધાન છે એ ગુજરાતમાં આણંદની ખાલી જગ્યા ડેરી ખૂબ જ જાણીતી છે, તો ત્યાં વિકલ્પ આપેલો નથી. અમૂલ ડેરી જવાબ આવે છે, વિકલ્પ આપેલો નથી. ભારતમાં સૌથી વધુ વરસાદ ખાલી જગ્યાએ પડે છે. મેઘાલયના ચેરાપુંજી પર પર્ટિક્યુલર જવાબ છે એ મોનસિનરમમાં પડે છે. હવે આવી ખાલી જગ્યા છે એ ખાલી જગ્યામાં કૌંસમાં કોઈ વિકલ્પ આપેલો નથી. આ ઉપરાંત વિકલ્પ આપેલો હોય એવી ખાલી જગ્યા પણ મૂકી શકીએ છીએ કે જેમાં 3 કે તેથી વધારે વિકલ્પો હોય. દાખલા તરીકે થાઇરોઇડ ગ્રંથિ શરીરના કયા ભાગમાં આવેલી છે, તો 3 વિભાગ એવા હોય કે જે ગ્રંથિ સાથે સંકળાયેલા હોય અને એ વિભાગમાંથી એક વિકલ્પ છે એ વિકલ્પ અહીંયા સાચો હોય. ગણિત વિષયની અંદર સમીકરણ આપેલું છે કે x - 9નો વર્ગ સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો જ્યારે વિધાનો રજૂ કરીએ છીએ ત્યારે આ વિધાનો છે એ વિધાનોમાં જો 2 ખાલી જગ્યા હોય તો 2 વિકલ્પ તો હોવા જ ન જોઈએ, પરંતુ 4 કે તેથી વધારે વિકલ્પો છે એ વિકલ્પો હોવા જોઈએ કે જેમાંથી 2 વિકલ્પો છે 2 વિકલ્પો સાચા હોય અને વિદ્યાર્થી રજૂઆત કરી શકે.
મિત્રો, અહીંયા તમે જો વિકલ્પો ધ્યાનથી જોયા હોય તો એ વિકલ્પો કૌંસમાં આપેલા હતા, પરંતુ આ ઉપરાંત વિકલ્પો આપેલા હોય અને તે 5 ખાલી જગ્યા પૂછી હોય, 5 ખાલી જગ્યા પૈકી 3 વિકલ્પો વધારી અને 8 વિકલ્પો છે, વિકલ્પો જો આપણે રજૂ કરવા હોય તો ઉપર આપણે સૂચના લખીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો, આપેલા કૌંસમાંથી આપેલો યોગ્ય પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. ઉપર 5 જવાબ અને બીજા વધારાના 3 વિકલ્પ એક સાથે સૂચવી દઈએ છીએ અને પછી નીચે 5 ખાલી જગ્યા છે એ 5 ખાલી જગ્યા રજૂ કરીએ છીએ. આમ સ્મૃતિ પ્રકારના પ્રશ્નોમાં સંબંધ ઘટાયક પ્રશ્નો છે, એ સંબંધ ઘટાયક પ્રશ્નોની અંદર રજૂ કરવામાં આવતી ખાલી જગ્યા છે, એ ખાલી જગ્યાના વિકલ્પો છે, એ વિકલ્પો વચ્ચે ચોક્કસ પ્રકારનો સંબંધ એ ઘટિત થયેલો હોય છે. એ જે ઘટક છે એ ઘટક વચ્ચે ચોક્કસ રિલેશન હોય છે અને એમાંથી એક વિકલ્પ છે એ વિકલ્પ તદ્દન સાચો હોય છે, જે વિદ્યાર્થીએ પસંદ કરવાનો હોય છે. ત્યારબાદ બીજો પ્રકાર છે પરખ પ્રકારના પ્રશ્નો. પરખ પ્રકારના પ્રશ્નો, તેમાં સાચા ખોટા, આપેલું વિધાન છે એ વિધાન સાચું છે કે ખોટું તે કહો, અને ખોટું વિધાન છે એ ખોટું વિધાન સુધારીને ફરીથી લખો, એવા પ્રકારની જગ્યા પણ આપણે વિદ્યાર્થીઓને કહેતા હોઈએ છીએ અથવા પ્રશ્નપત્રની અંદર રજૂ કરતા હોઈએ છીએ કે ત્યાં વિદ્યાર્થીએ વિધાન છે એ વિધાન સુધારીને લખવાનું હોય છે. ત્યારબાદ જોડકા જોડો. અ વિભાગમાં આપેલી માહિતી છે એ બ વિભાગ સાથે જોડવાની હોય અને બ વિભાગમાં 1 કે 2 વિકલ્પ છે, વિકલ્પ વધારે આપેલા હોય અને અ વિભાગને 1 વિકલ્પ સાથે બ વિભાગ સાથે જોડવાનો હોય. 1 કરતાં વધુ વિકલ્પ સાથે પણ જોડવાનો હોય. જે આપણે પ્રકાર આગળ આવે છે આપણે જોઈએ છે બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો, જેમાં 3 કે તેથી વધારે વિકલ્પ આપ્યા હોય, 3, 4 કે વધુમાં વધુ જરૂર પડે ત્યારે 5 વિકલ્પો છે એ વિકલ્પો આપવા હિતાવહ છે. એનાથી ઓછા વિકલ્પો પ્રશ્ન સરળ બની જાય છે ખૂબ જ, અને વધુ વિકલ્પો પ્રશ્ન છે એ પ્રશ્ન જટિલ થતો જાય છે. ત્યારબાદ ગુરુ ચાવી પ્રશ્નો. ગુરુ ચાવી પ્રકારના પ્રશ્નો ઉદાહરણમાં આપણે જોઈએ છીએ. ગુરુ ચાવી પ્રશ્નોની અંદર એક વિકલ્પ સાથે 2 કે તેથી વધારે વિકલ્પો સંકળાયેલા હોય એવા પ્રકારની કસોટી જ્યારે રજૂ કરીએ છીએ ત્યારે એ ગુરુ ચાવી કસોટી બને છે. આકૃતિ આપેલી હોય, હૃદયની આકૃતિ રજૂ કરી છે અને હૃદયના વિવિધ વિભાગો છે, વિભાગોનું કાર્ય બતાવ્યું છે, પણ એક કાર્ય છે, એક કાર્ય એક જ વિભાગ નહીં પણ એક કરતાં વધુ વિભાગો કરે છે, તો એ ગુરુ ચાવી પ્રકારની કસોટી છે, એ કસોટી બને છે. ગુરુ ચાવી પ્રકારની કસોટી છે એ ફક્ત આકૃતિમાં નહીં પણ આપેલા વિષય વસ્તુની અંદર પણ એક વિષય વસ્તુ અન્ય 3 વિધાન સાથે, કે એક પાત્ર છે, એક પાત્ર કોઈ 3 વિધાન રજૂ કરી હોય અથવા સંબંધ રજૂ થતો હોય એવા પ્રકારનો પ્રશ્ન પણ મૂકી શકાય કે જેને આપણે ગુરુ ચાવી કસોટી તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત ક્રમ નિર્ણાયક કસોટી. આપેલા એક વાર્તા આપી છે, વાર્તાની અંદર વિધાનો રજૂ કર્યાની છે કે ઉપરોક્ત વાર્તાની અંદર પ્રથમ ક્રમમાં કયું પાત્ર આવે છે અથવા તો પ્રથમ ક્રમની અંદર કયું વિધાન રજૂ કરવામાં આવેલું છે, તો ક્રમ અનુસાર વિધાનોને તમે ગોઠવો. આપેલા બનાવો છે એ બનાવો કઈ કઈ સાલમાં બન્યા હતા એની રજૂઆત અનુસાર એને ક્રમમાં ગોઠવી બતાવો. તો જે પ્રથમ બનાવ બન્યો હશે તે પહેલો આવશે, પછી બીજો, ત્રીજો, આવી રીતે ક્રમની જ્યારે રજૂઆત થતી હોય ત્યારે એવા પ્રકારની કસોટીને આપણે ક્રમ નિર્ણાયક કસોટી છે એ ક્રમ નિર્ણાયક કસોટી તરીકે ઓળખીશું, જે વિદ્યાર્થીની
જ્ઞાનનું માપન તો અંશતઃ કરે જ છે મિત્રો, પરંતુ એમાં સમજ, ઉપયોજન અને કૌશલ્ય છે. એ કૌશલ્યને વિશેષતઃ મહત્ત્વ છે, એ મહત્ત્વ મળે છે. અને વિદ્યાર્થીને પણ આવી કસોટીઓનો જવાબ આપવાની ખૂબ જ મજા પડતી હોય છે. તો ચાલો, આ બધી કસોટીઓ છે, એ કસોટીઓ અલગ અલગ વિષય વસ્તુની અંદર કેવી રીતે બની શકે છે અથવા બનાવતી વખતે શું આપણે ધ્યાનમાં રાખીએ છીએ તે આપણે જોઈએ. ધારો કે 4 વિગતો આપેલી હોય, 2 વિગતોમાં જે સંબંધ દર્શાવેલો છે તે અન્ય ત્રીજી અને ચોથી વિગત વચ્ચે હોય, એવા પ્રકારની કસોટી. ભારત અને દિલ્હી વચ્ચે જેવો સંબંધ છે એવો ગુજરાત અને કોની સાથે છે તે વિદ્યાર્થીએ શોધવાનું. એમાં રહેલો સંબંધ વિદ્યાર્થીઓ શોધવાનો, એટલે એની સમજની ચકાસણી છે, એ ચકાસણી થાય છે. મગજ, વિચાર, હૃદય, તો એ પણ એને શોધવાનું. હિન્દુઓ મંદિરમાં જાય તો ખ્રિસ્તીઓ ક્યાં જાય? ખૂબ જ સરળ પ્રશ્ન છે. વિદ્યાર્થી વિચાર કરી અને આવા પ્રશ્નોનો તર્ક રીતે ઉકેલ આપે છે. ત્યારબાદ પૂરતી પ્રકારના પ્રશ્નો. વિધાનની નીચે 4 જવાબ આપેલો હોય, ખાલી જગ્યા આપેલી હોય, વિધાન પૂર્ણ કરવાનું હોય, અથવા તો એમાંથી પૂરતી જવાબ છે, પૂરતી જવાબ એણે પસંદ કરવાનો હોય. કારણ આપણે પૂછીએ છીએ, ઘણીવાર કારણ રજૂ કરીએ છીએ, અને આ કારણ સાથે નીચેના 4 વિધાનો પૈકી કયું વિધાન છે એ વિધાન સંકળાયેલું છે, આવશ્યકમાં આવશ્યક બાબત કઈ છે, એવી જ્યારે રજૂઆત કરતા હોઈએ છીએ ત્યારે પૂરતી પ્રકારનો પ્રશ્ન છે એ પૂરતી પ્રકારનો પ્રશ્ન કહેવાય છે, જે જ્ઞાનની સાથે સાથે સમજ, ઉપયોગ અને કૌશલ્યની ચકાસણી કરે છે. મરચાનું તીખાપણું કયા તત્વને આભારી છે? 4 જવાબ આપેલા છે. એ પણ એક મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પ્રકારનો થશે, પૂરતી પ્રકારનો પ્રશ્ન. નીચેના પૈકી કોણ ભારતીય ગણિતજ્ઞ છે? તો એમાં એક જ જવાબ સાચો છે, બાકીના 3 છે એ વિદેશના છે. એ પણ આપણે સરળતાથી સમજી શકીએ. ત્યારબાદ પ્રકાર છે બીજો, વર્ણી પ્રકારના પ્રશ્નો, જેને આપણે ઓળખ પ્રશ્નો પણ કહી શકીએ. મિત્રો, જેમ જેમ આપણે વિકલ્પોની સંખ્યા છે એ સંખ્યા ઓછી કરીએ છીએ, મર્યાદા એની ઘટાડીએ છીએ, ત્યારે વિદ્યાર્થીને અટકળ કરવાનો અને અ, બ કે કમાંથી એક જવાબ આપી દઉં તો એમાંથી મને પૂરા માર્ક મળી જશે એવી સંભાવના છે, સંભાવના વધી જાય છે. અને આવું આપણે બિલકુલ કરવાનું નથી. ઓછામાં ઓછા 3 વિકલ્પો તો હોવા જ જોઈએ, અને વધુમાં વધુ 5 વિકલ્પો રાખી શકીએ કે જેમાંથી વિદ્યાર્થી એક સાચો વિકલ્પ છે એ પસંદ કરી શકે, અટકળને કોઈ પ્રશ્ન ન રહે, અંધારામાં તીર ચલાવવાની વિદ્યાર્થી વાત ન કરે, અને સાચો જવાબ વિષય વસ્તુને સમજીને આપવાનો એ પ્રયત્ન કરે. ગુણાંકન અટકાવવા માટે, એટલે સરળ થાય ગુણાંકન એટલા માટે, ઝડપી બને, અટકળ ઓછી થાય એ માટે જે કલમો છે એ કલમો રચવાનું કામ છે એ કામ શિક્ષક પક્ષે થોડું કઠિન છે. આ બધી જ કસોટીઓની અંદર ઉપર જોયું તેમાં અને હવે પછી જે જોઈશું તેમાં પણ વિષય વસ્તુ સંબંધી એક બાબત ખાસ ધ્યાનમાં રાખવી કે વિધાનો છે એ વિધાનો વિષય વસ્તુમાંથી ઉપાડી ન લેવા, પરંતુ એ વિધાનોને ટ્વિસ્ટ કરીને જવાબ એનો એ જ આવતો હોય, પણ રજૂઆત કરવાની શૈલી બદલાતી હોય. વિદ્યાર્થીની સમજની ચકાસણી થાય એ માટે થોડી મથામણ કરવી પડતી હોય. એવી રીતે કસોટીને થોડી કસીને શિક્ષકે રજૂ કરેલી હોય. એક જ વિધાનની અંદર એક જ વિષય વસ્તુને સ્થાન ન આપતા અલગ અલગ મુદ્દાને સ્થાન મળે એવી રીતે અનાત્મલક્ષી પ્રશ્ન રજૂ કરવો જોઈએ. આંશિક રીતે સાચું હોય તેવું વિધાન તો ક્યારેય બનાવવું નહીં. વિધાનોની અંદર એક બાબત પણ ખાસ ધ્યાન રાખવી કે હંમેશા ક્યારેક
સામાન્ય રીતે આપણે જાણીએ છીએ, સાધારણ રીતે જોઈએ છીએ કે બધા જ ક્યારે નહીં, આવા બધા વિધાનો છે, આવા બધા શબ્દો છે. એ શબ્દોનો ઉપયોગ વિધાનની અંદર ટાળવો જ જોઈએ. બને તેટલો ટાળવો નહીં, પણ હોવા જ ન જોઈએ. જો પરક પ્રશ્નોની અંદર ખરા અને ખોટા વિધાનો છે, એ વિધાનો જો આપણે રજૂ કરતા હોઈએ તો આ ખરા અને ખોટા વિધાનોની સંખ્યા 10 વિધાન પૂછ્યા હોય તો એમાંથી 5 વિધાનો એવા હોય કે જેમાં સાચો જવાબ આવતો હોય, 5 થી 6 પણ હોઈ શકે. ફ્લેક્સિબિલિટી ત્યાં છે, પણ બિલકુલ એવું ન બને કે 8 કે 9 વિધાન એવા હોય જેમાં સાચો જવાબ હોય અને 2 કે 3 વિધાનોની અંદર જ ખોટો જવાબ આવતો હોય. તાર્કિક ક્રમ મળે તેવી રીતે વિધાનો ગોઠવવા નહીં. અનાત્મલક્ષી પ્રશ્નોની જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે મિત્રો આ પ્રશ્નોમાં વિધાનોની સંખ્યા સાચી છે કે ખોટી, અથવા તો એ વિધાન યોગ્ય છે કે નહીં, એ માટેનું સૂત્ર છે. એ સૂત્ર આપણે સ્લાઇડની અંદર જોઈ શકીએ છીએ. અને S બરાબર R માઇનસ W, એટલે S બરાબર સુધારેલો પ્રાપ્તાંક, R બરાબર સાચા ઉત્તરોની સંખ્યા માઇનસ ખોટા ઉત્તરોની સંખ્યા મૂકીને આપણે એ સુધારા સૂત્રની મદદથી ચકાસી શકીએ છીએ. દાખલા તરીકે વિધાન રજૂ કર્યું છે કે ચુંબકીય રેખાઓ પૂર્વથી પશ્ચિમ પરિભ્રમણ કરે છે. તો આ વિધાન છે, સૂચના ઉપર લખી છે. આપેલું વિધાન ખરું છે કે ખોટું તે કહો, અને વિધાન સુધારીને ફરીથી લખો. તો જો આપેલા વિધાનની અંદર જો આપણે અંડરલાઇન કરીને આપીશું તો વિદ્યાર્થીને જવાબ મળી જશે, પરંતુ એને શોધવાનું હોય તો એને સાચો જવાબ ખબર પડે કે પૂર્વથી પશ્ચિમ નહીં પણ ઉત્તરથી દક્ષિણ તરફ એ પરિભ્રમણ કરે છે. અને એ સુધારીને જ્યારે આ વિધાન છે, વિધાન સંપૂર્ણ રીતે એવી રીતે લખે કે ચુંબકીય બળરેખાઓ છે તે પૂર્વથી પશ્ચિમ નહીં પરંતુ ઉત્તરથી દક્ષિણ તરફ પરિભ્રમણ કરે છે, ત્યારે એને સંપૂર્ણ ગુણ 1 છે એ આપણે આપી શકીએ. TATની પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન, ઉત્તમ શિક્ષક બનવા માટે શિક્ષક માટે શું જરૂરી છે? તો પ્રાથમિક રીતે જોઈએ તો વિષય વસ્તુનું જ્ઞાન જરૂરી છે, એવું જ્યારે વિદ્યાર્થી સુધારીને લખે છે ત્યારે એ વિધાન છે વિધાન તદ્દન સાચું બને છે. આ ઉપરાંત અન્ય પ્રકારની અંદર જોડકા જોડો, જેને યુગ્મ પ્રકારના પ્રશ્નો છે, એ પ્રશ્નો પણ કહી શકીએ છીએ. કોઈ લેખ આપેલો હોય, લેખક રજૂ કરેલા હોય, એની કૃતિ રજૂ કરેલી હોય, કોઈ ઘટના આપેલી હોય, એ ઘટનાની સાલ રજૂ કરવાની હોય, આકૃતિ જો વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાનની અંદર વિષય વસ્તુમાં શીખવી હોય, એનું નામકરણ કરવાનું હોય. મિત્રો, આ તો આપણે કરી શકીએ કે કોઈ પણ વિષય વસ્તુ અથવા તો વિષયાંક જ્યારે શીખવતા હોઈએ છીએ ત્યારે આ વિષયાંક છે એ વિષયાંકની અંદર સૌથી વધુ સંકલ્પનાઓ આવતી હોય છે, અને આ સંકલ્પનાઓ આપણે સ્પષ્ટ કરવાનો વર્ગખંડની અંદર પ્રયત્ન કરતા હોઈએ છીએ. આ વિષય વસ્તુની જે સંકલ્પના છે એ સંકલ્પનાને અનુલક્ષીને સંકલ્પનાલક્ષી જોડકા, યુગ્મ કસોટી જો આપણે બનાવીએ તો વિદ્યાર્થીના સમજ અને ઉપયોજનની ખૂબ જ સુંદર રીતે ચકાસણી આપણે કરી શકીશું, જેમાં વિષય વસ્તુને નહીં, જ્ઞાનને નહીં, અંશતઃ તો હશે જ પણ પૂરેપૂરું નહીં, પરંતુ વિદ્યાર્થીની જે સમજ શક્તિ છે એ સમજ શક્તિને વિશેષ મહત્ત્વ અપાયું હશે. અને આમ પણ આપણું કાર્ય વિદ્યાર્થીને સમજ આપવાનું નહીં પણ એ સમજી જાય તેવું કાર્ય કરવાનું રહેલું છે. જ્યારે આવી રજૂઆત કરવાની અંદર જોડકા કસોટીઓ છે, એ જોડકા કસોટીઓને યુગ્મ પ્રકારે જ્યારે મૂકતા હોઈએ છીએ ત્યારે આ કસોટીમાં અ અને બ વિભાગો જે આપીએ છીએ, સ્લાઇડની અંદર જોશો તો તમને ખ્યાલ આવશે કે જોડકામાં બે જૂથોમાં જે વિગતોનું પ્રમાણ છે
એ 2:3. એટલે જો 2 અવિભાગમાં પ્રશ્ન આપેલા હોય તો બ વિભાગની અંદર 2થી વધારે વિકલ્પ છે, વિકલ્પ હોવા જોઈએ, અથવા તો 3 આપેલા હોય તો 5 હોવા જોઈએ. એવી રીતે પ્રમાણની અંદર જો આપણે વિકલ્પો જો એને આપીએ અને એક જ ઉત્તર સાચો બને એવી રીતે રચના કરીએ તો એ જોડકા જોડો પ્રકારની અથવા તો યુગ્મ પ્રકારની કસોટી છે એ કસોટી કહી શકાશે. દાખલા તરીકે ગણિતની અંદર અહીંયા ઉદાહરણ રજૂ કરેલું છે. ઉદાહરણ સરળ હોવાથી ફક્ત 4 જ વિકલ્પો છે, એ વિકલ્પો મૂક્યા છે. પરંતુ આ 4 વિકલ્પો છે, વિકલ્પો 1, 2, 3 અને 4 સાથે સંકળાયેલા છે. 4 વિધાનોને સાંકળે છે, આપેલા વિકલ્પોને સાંકળે છે. જેમાં નીચે 1, 2, 3 અને 4 આપેલું છે, એમાં ફક્ત વિદ્યાર્થીએ પહેલાંનો જવાબ છે એ બી છે, બીજાનો જવાબ છે એ સી છે, એવી રીતે ત્રીજા અને ચોથાનો જવાબ છે એ એણે રજૂ કરવાનો હોય છે. એ બી સી ડી એની જગ્યાએ એક ખોટું વિધાન છે અથવા ખોટો વિકલ્પ છે, એ વિકલ્પ આપણે રજૂ કરી શકીએ અને એમાં મૂકી શકીએ કે a - b a² + ab + b², અથવા તો a³ - 3a² b + 3ab² + b³. વિકલ્પો જ્યારે વધારવા હોય ત્યારે આવી રીતે આપણે ખોટો વિકલ્પ એક મૂકી શકીએ છીએ જે બિલકુલ એને ભળતો હોય. અને એ વિવિધ વિષયોની અંદર આપણે આવી રીતે સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, ઇવન સંસ્કૃત જેવા વિષયની અંદર પણ આપણે સરળતાથી આ કસોટીઓ છે એ કસોટીઓ આવી રીતે યુગ્મ સ્વરૂપે આપણે તૈયાર કરી શકતા હોઈએ છીએ. આ ઉપરાંત બહુ વિકલ્પ પ્રકારના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું સાચી રીતે મૂલ્યાંકન કરવા માટે, સરળ રીતે મૂલ્યાંકન કરવા માટે અને એ મૂલ્યાંકન અનાત્મલક્ષી બને એ માટે જોડણી દોષોથી બચી શકાય અથવા ભળતા ઉત્તરોથી બચી શકાય એ માટેનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. 2 વિધાનો જોઈ શકાય છે જેના 4 વિકલ્પ આપેલા છે. એમાંથી એક વિકલ્પ છે, વિકલ્પ નજીકનો છે અને સાચો છે. વંદે માતરમ ગીતના રચયિતા કોણ છે? એરોપ્લેનના શોધક નીચેના પૈકી કોણ છે? હવે 2 મહત્ત્વની બાબતો કે જે આપણે કસોટીની અંદર ખૂબ જ ઓછી રજૂ કરીએ છીએ અને એ છે ગુરુ ચાવી કસોટી અને બીજી છે ક્રમ નિર્ણાયક કસોટી. આ ગુરુ ચાવી કસોટી છે એ ગુરુ ચાવી કસોટી શરૂઆતમાં મેં કહ્યું તેમ જ્ઞાન પ્રાપ્તિનો સંબંધ અને પરખ જેવી શક્તિના માપન માટે ઉપયોગી છે. જેમાં કાપા પર જે આપણે રજૂ કરીએ છીએ એ વિષય વસ્તુના તમામ મુદ્દા છે એ મુદ્દાને આપણે આવરી લઈ શકીએ છીએ અને એક જ કસોટીની અંદર, એટલે કે એક જ અનાત્મલક્ષી પ્રશ્નની અંદર આપણે સમગ્ર વિષય વસ્તુને રજૂ કરી શકીએ છીએ. દાખલા તરીકે સ્લાઇડમાં જોશો તો પૃથ્વી પરના સૌથી મોટા અક્ષાંશ વૃત્તને કયા નામે ઓળખવામાં આવે છે? એવી રીતે પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો ફરે છે, તે ગતિને કઈ ગતિ કહે છે? એક જવાબ તદ્દન સાચો, બાકીના જવાબ એની સાથેના મુખ્ય રેખા ઓળખવામાં આવે છે. પરંતુ ગુરુ ચાવી કસોટી બનાવીએ ત્યારે અહીંયા જે મેં ઉદાહરણ રજૂ કર્યું છે એવી રીતે તમે તમારા વિષયની અંદર ઉદાહરણ છે એ રજૂ કરી શકો છો. ડાબી બાજુ આપેલા શબ્દો છે શૃંગ, ગર્ત, સંઘનન અને વિઘનન. એ તરંગ અને પ્રકાશ બંને સાથે સંકળાયેલા છે. એટલે જ્યારે એક જ વિષયાંગનું એક શબ્દ એ કે વિધાન અન્ય 2 કે તેથી વધારે વિધાનો કે શબ્દ સાથે સંકળાયેલું હોય ત્યારે તેવા પ્રકારની કસોટી છે એ ગુરુ ચાવી કસોટી છે, ગુરુ ચાવી કસોટી બને છે. દાખલા તરીકે હૃદય કે મગજની જે આકૃતિ રજૂ કરીએ અને એના ભાગોને જોડવાનું કાર્ય જો આપણે વિદ્યાર્થીઓને દર્શાવવાનું કહીએ તો એક ભાગ છે, એક ભાગના 2 કે તેથી વધારે કાર્યો હોઈ શકે છે જેને આપણે ગુરુ ચાવી પ્રકારની કસોટી તરીકે ઓળખી શકીએ છીએ. આવી કસોટીઓ સમગ્ર વિષય વસ્તુનું મૂલ્યાંકન સરળતાથી કરે છે. અને ક્રમ નિર્ણાયક કસોટી હવે આપણે જોઈએ.
તો જ્યારે વિષય વસ્તુની ચકાસણી કરવા માટે એવા પ્રકારના પ્રશ્નોની રજૂઆત કરીએ છીએ કે જેમાં ક્રમ આવતો હોય, વર્ષ આવતા હોય, વર્ષની સામે એની ઘટના દર્શાવવાની હોય, કોઈ હકીકત બનાવ છે એ રજૂ કરેલો હોય, વાર્તા આપવામાં આવે અને વાર્તાના આધારે એ વાર્તાના વિધાનો કે આવતા પાત્રો છે એને ક્રમમાં ગોઠવવાના હોય અથવા જોડવાના હોય, કોઈ હકીકત છે, હકીકત વિશે ઘટના પ્રસંગનું વર્ણન આપી અને એમાંથી આપણે એને કઈ ઘટના પ્રથમ બની છે એના વિશેનો ક્રમ આપવા માટે કહી શકીએ. આપણા વિષય વસ્તુની અંદર પણ ઘણા બધા ગુજરાતી, હિન્દી જેવા વિષયાંગની અંદર વાર્તા અને નિબંધ પ્રકારના પ્રશ્નો આવતા હોય છે. એની રજૂઆત આપણે અસરકારક રીતે ક્રમ નિર્ણાયક કસોટીની અંદર કરી શકીએ છીએ. આ ક્રમ નિર્ણાયક કસોટી લેતી વખતે હંમેશા આપણે એ ધ્યાનમાં રાખીએ છીએ કે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન આપણે કરીએ છીએ. મૂલ્યાંકન ખૂબ જ અસરકારક બને. ગ્રાફ છે, ગ્રાફ ઊંચો જાય એવું નહીં, પરંતુ સાચી દિશાની અંદર સરળ રીતે અને વિષયાંગને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીની ઉત્તમતા ચકાસવાનું કાર્ય કરીએ. સ્વામી વિવેકાનંદની કેળવણી છે એ કેળવણીને ધ્યાનમાં રાખી અને મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરીએ. તો આ મૂલ્યાંકન છે એ વિવિધ પ્રકારના પ્રશ્નો દ્વારા ખૂબ જ અસરકારક રીતે આપણે કરી શકીએ છીએ, જેમાં વિષયાંગની મથામણ, વિષયાંગને ઢંઢોળી અને આ વિષયાંગમાંથી મહત્તમ પ્રશ્નો તૈયાર કરી અને જો કસોટી રજૂ કરવામાં આવે અને આજે જે આપણે ચર્ચા કરી એ પ્રમાણે વિવિધ પ્રકારના અનાત્મલક્ષી પ્રકારોનો ઉપયોગ કરી અને જો કસોટી રજૂ કરવામાં આવે તો તેને વિષય વસ્તુલક્ષી કસોટી અથવા તો ઓબ્જેક્ટિવ ટાઈપ ટેસ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. એમાં કયો સંબંધ સૂચવાયો છે, કયા ઘટકની રજૂઆત થઈ છે તે મિત્રો ગૌણ છે, પરંતુ એ વિષય વસ્તુની ચકાસણી છે એ ચકાસણી કરવા માટે એ સમર્થ છે કે નહીં. આપણું જે શીખવેલું વિષયાંગ છે એ વિષયાંગને ન્યાય આપવા માટે વિદ્યાર્થીએ વધારે કમર કસવી પડે છે કે નહીં, મગજનો ઉપયોગ કરવો પડે છે કે નહીં, અને વિદ્યાર્થી સાચી દિશામાં અટકળ કર્યા વગર એનું મૂલ્યાંકન કરે છે કે નહીં, એ બાબતો રજૂ કરવી પ્રશ્નની અંદર ખૂબ જ વિશેષ બને છે. નિબંધ પ્રકારના પ્રશ્નો, મધ્યમ જવાબી પ્રશ્નો અને ટૂંક જવાબી પ્રશ્નોથી કંઈક અલગ આખી જ એક રચના, કસોટી, એની બનાવટ, યુગ્મ પ્રકાર, ગુરુચાવી પ્રકાર, ક્રમ નિર્ણાયક, જો બધી જ બાબતો આપણે આપણા પ્રશ્નપત્રની અંદર ઉપયોગ કરીશું અને રજૂ કરીશું તો પ્રશ્નપત્ર આદર્શ બનવા તરફ જશે. સાથે જે જ્ઞાન, સમજ, ઉપયોગ અને કૌશલ્ય વિદ્યાર્થીમાં અપેક્ષિત રીતે કેળવાયા છે કે નહીં, એનું શિક્ષણ આપણે આપીએ છીએ એ શિક્ષણ લેખે લાગશે અને વિદ્યાર્થી પોતાના જીવનની અંદર વધુ ચોક્કસ બની અને વિષય વસ્તુને એ ન્યાય આપવાનો પ્રયત્ન કરશે. તો મિત્રો, આવી જ રીતે આપણા વિષયાંગની અંદર વિવિધ વિષયોમાં આવી અનાત્મલક્ષી કસોટીઓ છે એ કસોટીઓને આપણે સરળતાથી રજૂ કરી શકીએ છીએ. મેં અહીંયા તમને કેટલાક હું જાણતો હતો એ પ્રકાર છે એ પ્રકાર આપને સૂચવ્યા. આ પ્રકારનો આપણે આપણા વિષય વસ્તુની રજૂઆતમાં, વિદ્યાર્થીની ચકાસણીમાં જો ઉપયોગ કરીશું અને વિવિધ ઉદાહરણો સાથે એને રજૂ કરીશું તો ચોક્કસ શિક્ષણમાં જે ડ્રોપ આઉટ રેશિયો છે અને વિદ્યાર્થીઓનું શિક્ષણ પ્રત્યેનું સન્માન છે એ સન્માન જળવાશે, ડ્રોપ આઉટ રેશિયો ઘટશે અને શિક્ષણમાં આપણું એક સૂત્ર છે એ સૂત્રને આપણે ચરિતાર્થ કરવા માટે કે વિદ્યાર્થી ભણે જગત ભણે એ સૂત્રને ચરિતાર્થ કરવા માટે આપણે
પ્રતિબદ્ધ બનીશું. આપ સૌનો આભાર. ધન્યવાદ.